ખેડાના ઠાસરાના કાલસર ગામે આવેલા સંતરામ મંદિરમાં મૌની અમાવસ્યા પર આજે સાકર વર્ષા યોજાઈ। 200 વર્ષ પહેલા સંતરામ મહારાજ જુદા જુદા ગામોમાં વિચરણ કરી અને બાદમાં નડિયાદ પહોંચ્યા। આ વિચરણ સમયે તેઓ કાલસર ગામની મુલાકાત લીધી તેમજ તેમણે ચરોતર વિસ્તાર કાયમ લીલો રહેશે તેવા આશીર્વાદ આપ્યા। આજે કાલસર ગામે સાકર વર્ષામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને સ્થાનિક ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। पच्चीस वर्ष सुधी संतराम महाराज की खूब सेवा करी અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની સાથે તેઓ તૈયાર થયા, કરમસદ રોકાયા અને ત્યાંથી તૈયાર થઈને અહીં નડિયાદ આવ્યા। નડિયાદ ભરમલીન પરમ પૂજ્ય મહંત શ્રી નારાયણદાસજી મહારાજે એમને દીક્ષિત કર્યા અને ત્યાર પછી કાલસરની અંદર કાલસરને ભક્તોની ઈચ્છાથી કંઈ મંદિર બને અને એટલે એ ઘડી મંદિર બનાવ્યું અને એમને મહંત તરીકે સ્થાપ્યા અને આ છેલ્લા 25 વર્ષની અંદર એમણે ખૂબ મોટી સેવાઓ કરી છે।